ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે। ખાસ કરીને આપણે જોયું છે કે આદિવાસી સમાજ અને આપના નેતાઓ આ જ વાતને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે અને ખાસ કરીને ભાજપ ઉપર ઘણા બધા આક્ષેપો મૂકી રહ્યા છે, આંદોલનની ચીમકી આપી રહ્યા છે। ત્યારે આપના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ કહ્યું છે કે જેલનો પણ ઘેરાવ કરવામાં આવશે અને આગામી દિવસોમાં જો ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ આપની જનસભા છે એ વાતને લઈને ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા મેદાને આવ્યા છે, તેમના દ્વારા ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે। આપના નેતા ઉપર પણ ક્યાંક તે ભડક્યા હતા, પરંતુ ક્યાંક હવે આપના જે ઉપપ્રમુખ છે દેવેન્દ્ર વસાવા તેમના દ્વારા એક મોટું આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને તેની જ સાથે જો ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક કચેરીઓ છે એ લોકોનો ઘેરાવ કરવામાં આવશે, જેલનો ઘેરાવ કરવામાં આવશે અને જે હથિયારો છે હથિયારો વડે પણ ક્યાંક એ લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી રહી છે। વધુમાં દેવેન્દ્ર વસાવાએ શું કહ્યું સાંભળીએ। આજે સમગ્ર ગુજરાતમાં ડેડિયાપાડા અને સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબના સમગ્ર ગુજરાતમાં નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આજે સમગ્ર 4 રાજ્યમાં ચર્ચા થઈ રહેલી છે। આજે આપણે જોવા જઈએ આદિવાસીઓના લડવૈયા અને અલગ ભીલ પ્રદેશની માંગણીવાળા આજે યુવાન નેતા આજે ભાજપની સરકાર એટલી તાનાશાહી પર આવી ગયેલી છે, ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે એટલા કાવતરા કર્યા અને ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવ્યા છે। એ કેસ આજે મેં ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, ભાજપ સરકાર અને તંત્રને એક ચેતવણી આપવા માગું છું કે દિન 7માં મેં દેવેન્દ્ર વસાવા, આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા ઉપપ્રમુખ, મેં પોતે ચેતવણી આપવા માગું છું કે દિન 7માં ચૈતરભાઈ જો નહીં છૂટે તો દિન 7માં અમે નર્મદા જિલ્લા ડીવાયએસપી કચેરી, કલેક્ટર કચેરી, અમારા જે વડલાઓ અમને જે હથિયાર આપી ગયા છે તીરકામઠા, પાલિયા, કુહાડી, દાતરડી કે ભાલો, દરેક વસ્તુ અમે લઈને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી અને ડીવાયએસપી કચેરી ઘેરીને અને જે જેલમાં ચૈતર વસાવા છે બરોડા જેલ સબ જેલમાં એ જેલ પણ અમે ઘેરીને અને ચૈતરભાઈને છોડવા માટેની અમે પ્રયત્ન કરીશું। દિન 7માં જો ચૈતરભાઈ નહીં છૂટે એટલે અમારા સમગ્ર 4 રાજ્યના માણસો, 4 રાજ્યના આદિવાસી લોકોને અમારે આહવાન કરવાની ફરજ નહીં પડે એના માટે સરકારની ચેતવણી આપવા માગું છું। જે પણ સરકાર સમજે સાનમાં એ સમજી જાય। અમારા ચૈતરભાઈને દિન 7માં છોડવું પડશે, છોડજો, અને નહીં છોડવું હોય તો પછી અમે ઉગ્ર આંદોલન એમાં અમારા વડલાઓએ જે પણ અમને હથિયાર આપ્યા છે એ હથિયાર લઈને અમે મજબૂર થઈશું અને હથિયાર લઈને તમારી સમગ્ર જેલથી માંડીને ડીએસપી કચેરીથી માંડીને કલેક્ટર કચેરીથી માંડીને બધું ઘેરીને અમે અમારો આદિવાસી શું છે એ પાવર અમે બતાવી દઈશું। ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર જે પણ સાનમાં સમજવું હોય તો અત્યારે પણ ટાઈમ છે, સમજી જાઓ। દિન 7માં ચૈતરભાઈને છોડો, નહીં છોડો તો આદિવાસીનો પરચો જોવા માટે તમે તૈયાર રહો। એટલું કહેવા માટે દેવેન્દ્ર વસાવા, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ, આદિવાસી આગેવાન, ડેડિયાપાડા, જરગામ। એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીના નેતાઓમાં વધારે રોષ જોવા મળ્યો છે અને ખાસ કરીને હવે જ્યારે આપની સભા છે એ દરમિયાન પણ કોઈક નવા જૂની થઈ શકે છે એવા એંધાણ લાગી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ આપના જે ઉપપ્રમુખ છે દેવેન્દ્ર વસાવા તેમના દ્વારા એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે તો જેલનો ઘેરાવ પણ કરવામાં આવશે। એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ચૈતર વસાવાના કેસમાં શું નવા જૂની થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।